આજે હું તમારી જોડે એક નવી ડ્રિંકની રેસીપી શેર કરી રહી છું. એકદમ નવી રેસીપી છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. શરીરમાં ઠંડક બી આપશે અને તાકાત બી આપશે અને બહુ ઝટપટ પણ બની જશે. નાના હોય કે મોટા, બધાને આ ડ્રિંક બહુ જ ગમવાની છે. કોઈ મહેમાન આવ્યા હોય તો પણ તમે આને ઝટપટ બનાવી શકો છો. સૌ પ્રથમ મેં અહીંયા 3 ચમચી જેટલા સાબુદાણા લીધા છે. મેં અહીંયા ઝીણા સાબુદાણા લીધા છે. તમે મોટા સાબુદાણાનો ઉપયોગ પણ કરી શકો છો. 1 વાટકી જેટલું પાણી નાખીને સહેજ ગરમ કરીને એને સરસ રીતે વોશ કરીને બધું પાણી કાઢી નાખવાનું અને 2 વાટકી જેટલું પાણી નાખીને એને સરસ રીતે બોઇલ થવા દેવાનું. મીડિયમ ગેસ ઉપર એને બોઇલ થવા દેવાનું. એને એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે બોઇલ થવા દેવાનું છે. એકવાર સરસ રીતે એને હલાવતા જવાનું અને એને બોઇલ થવા દેવાનું. હવે એક બીજા તોડામાં 500 ml જેટલું આપણે દૂધ લેવાનું. ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને બહુ લો ફેટવાળું દૂધ નહીં લેવાનું. ફૂલ ફેટવાળું દૂધ હશે તો ડ્રિંક જે આપણે બનાવીએ છીએ એ બહુ જ સરસ બનીને રેડી થશે. 1 વાટકીમાં 1 ચમચી જેટલું આપણે તકમરિયા સીડ્સ લેવાનું છે. તકમરિયા સીડ્સને સબ્જા સીડ્સ પણ કહેવાય. એને થોડા પાણીમાં આપણે પલાળીને એક સાઈડ મૂકી દેવાનું છે. આ પીવાથી શરીરમાં બહુ જ તાકાત આવે છે. એટલે થાય તો ઉનાળામાં તો તકમરિયા સીડ્સ ખાસ કરીને પીવાના. એનાથી આપણને બહુ શરીરમાં તાકાત પણ મળે છે. હવે એક બીજી વાટકીમાં 1/2 ચમચી જેટલું આપણે કસ્ટર્ડ પાવડર લેવાનું છે. એમાં થોડું દૂધ એડ કરીને એને સરસ એક પતલું મિક્સર રેડી કરી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં એને મિક્સ કરીને કેટલું પતલું એક મિક્સર રેડી કર્યું છે. બસ આવી રીતે મિક્સર રેડી થાય. હવે એને સાઈડમાં મૂકી દેવાનું. ત્યાં સુધી આપણે સાબુદાણાને ચેક કરી લઈએ. જો તમે જોઈ શકો છો સાબુદાણા કેટલા સરસ ઉકળી પણ ગયા છે અને ઘટ બી થઈ ગયા છે અને એકદમ ટ્રાન્સલુન્ટ બી થઈ ગયા છે. બસ આવા જ સાબુદાણા થાય એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. એક ઉભરો આવે દૂધમાં એટલે કસ્ટર્ડ પાવડરને આપણે એમાં એડ કરી દઈશું અને કસ્ટર્ડ પાવડરને સરસ રીતે આપણે દૂધમાં મિક્સ કરવાનું. એક બી લમ્સ ના રહે એવી રીતે સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું છે. હવે આપણે આમાં ખાંડ એડ કરીશું. ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ આમાં કરી શકો છો કે તમે પતાસાનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ નાખી છે. ખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર પણ આમાં એડ કરી શકો છો. અગર તમે સાકર એડ કરવાના હો તો તમે 2 ચમચી જેટલું સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને સરસ રીતે ઉકાળવાનું છે. બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને જે સાબુદાણાને આપણે બંધ કરી હતી, ગેસ ઠંડુ કરવા મૂક્યું હતું, એને એક કાણાવાળી જાળીમાં આવી રીતે આપણે એને ગળી લેવાનું. એટલે વધારાનું જે પાણી છે એ બધું નીકળી જાય અને આપણે 1 ગ્લાસ જેટલું નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી એમાં ઉમેરવાનું, જેથી જે સાબુદાણા છે બધા સરસ રીતે છૂટા થઈ જાય. તમને અત્યારે લાગતું હશે કે એક બી સાબુદાણા તો છૂટા નથી થયા, ઉપરથી બધા મિક્સ થઈને એકદમ ખીચડી જેવું બની ગયું છે. પણ જ્યારે આ દૂધમાં જશે ત્યારે એકદમ સરસ સાબુદાણા છૂટા થઈ જશે. બસ આવી જ રીતે કંઈક સાબુદાણા થવા જોઈએ. હવે એને આપણે એક સાઈડ મૂકી દઈશું અને એક સક્કરટેટી લઈશું. મેં અહીંયા લગભગ 200 ગ્રામ જેટલી સક્કરટેટી લીધી છે. એ સક્કરટેટીને મેં અહીંયા આપણે સમારી લઈશું. આવી રીતે 2 ભાગ કરીને અંદરના જે બિયા છે એ આપણે કાઢી લેવાનું અને ખાલી પલ્પનો જ ઉપયોગ આપણે કરવાનો છે. આ બિયાનો ઉપયોગ નથી કરવાનો. તમે કહેતા હશો બિયામાં તો બહુ તાકાત હોય તો બિયા કેમ કાઢી લીધા? મેં બિયા એટલે કાઢ્યા છે કે કારણ કે આપણે આ દૂધને ગળવાનું નથી, એટલે મેં એકલું પલ્પનો જ ઉપયોગ કર્યો છે. અને ખરેખર આ જ્યારે તમે શેક બનાવશો અને જ્યારે સક્કરટેટી એમાં ઉમેરશો ત્યારે બહુ જ સરસ ટેસ્ટ આવે છે. તમને એવું લાગશે કે ખરેખર આ ડ્રિંક તો તમે રોજ બનાવીને પીવો. આ તમે એકવાર છોકરાઓને આપશો તો તમારા છોકરાઓ રોજ આ ડ્રિંક બનાવવાની માંગ કરશે. ખરેખર આ ડ્રિંક બહુ જ ટેસ્ટી બને છે. બધું પલ્પ આપણે કાઢીને આ મિક્સર જારમાં ક્રશ કરી દેવાનું છે. મેં આખી ટેટીનો ઉપયોગ કર્યો છે. 500 ml દૂધમાં મેં 200 ગ્રામ જેટલી ટેટીનો ઉપયોગ કર્યો છે. હવે જ્યારે આવી રીતે સરસ ક્રશ થઈ જાય તો એક બી એની અંદર આખા પીસ ના રહેવા જોઈએ. એકદમ સરસ આવી પેસ્ટ થઈ જવી જોઈએ. હવે જે દૂધને આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂક્યું હતું એમાં આ પલ્પને પણ આપણે એડ કરી દઈશું. સક્કરટેટીનું જે બી પલ્પ રેડી છે એ બધું પલ્પ આપણે એમાં એડ કરવાનું છે દૂધમાં અને થોડુંક જ સહેજ પાણી નાખીને જારને પણ આપણે સરસ રીતે આજુબાજુ જે ચોટ્યું હોય કાઢીને એની અંદર એડ કરી દઈશું.
જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં એને મિક્સ કરીને જે આજુબાજુ ચોટ્યું હતું બધું કાઢીને પાણીને એડ કર્યું છે. બસ આવી જ રીતે આપણે એડ કરવાનું છે. એકવાર આપણે આવી રીતે હેન્ડ મિક્સીથી એકવાર સરસ રીતે ક્રશ કરી દઈશું, જેથી દૂધ અને જે ટેટીના પલ્પ છે એ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે સાબુદાણાને પણ આપણે આની અંદર મિક્સ કરી દઈશું. તમે સહેજ બી ટેન્શન ના લેતા, સાબુદાણા અંદર જવાથી જ્યારે આપણે દૂધમાં નાખીશું ત્યારે એકદમ સરસ છૂટા થઈ જશે અને એકદમ સરસ ફૂલી પણ જશે. હવે જે તકમરિયાના બિયા છે જો કંઈક સરસ આવી રીતે ફૂલી ગયા છે, એને પણ આપણે જરૂરત મુજબ એમાં એડ કરીશું. તમે આને 1 થી 2 મિનિટ માટે સરસ રીતે મિક્સ કરવાનું, જેથી એ સરસ રીતે મિક્સ થઈ જાય અને સાબુદાણા એકદમ સરસ છૂટા થઈ જાય. આ નાખ્યા પછી મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ નહીં કરવાનો. હેન્ડી મિક્સી ફેરવી હોય તો એ પહેલાં જ ફેરવવાની. આ તકમરિયાન સાબુદાણા નાખ્યા પછી નહીં ફેરવાની. થોડા મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સના કટકા પણ નાખ્યા છે, પિસ્તા અને બદામના. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે કઈ રીતે સાબુદાણા અને તકમરિયા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને ફૂલીને ઉપર પણ આવી ગયા છે. હવે આ ડ્રિંકને એકદમ ઠંડુ કરવા માટે મેં બહુ બધી બરફનો ઉપયોગ કર્યો છે. બસ હવે બરફ ઓગળે ત્યાં સુધી આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે અને રેડી છે આપણું એક સરસ મજાનું ડ્રિંક. આ ડ્રિંક પીવામાં ખરેખર પેટમાં ઠંડક પણ આપશે અને શરીરમાં તાકાત પણ આપશે, કારણ કે એની અંદર સાબુદાણા અને તકમરિયા જે છે એ શરીરને બહુ તાકાત આપે છે અને સકટેટી પેટમાં ઠંડક આપે છે. એટલે આ ઉનાળામાં આ ડ્રિંક જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમારા ઘર કોઈ મહેમાન આવવાના હોય તો પણ તમે આ ડ્રિંક જરૂરથી એને બનાવીને પીવડાવજો. એ લોકો પણ તમારા વખાણ કર્યા વગર નહીં રહે. તમને આ રેસીપી ગમે તો તમે આ રેસીપીને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે તો ખાસ કરીને શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.